પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર એવા આપણા પુડલા મગની દાળના છે. ચીઝી છે, નાના બાળકોને ખૂબ સરસ લાગશે. પીઝા, સેન્ડવિચ, બર્ગરને એક બાજુ મૂકી દેશે એવો સરસ મજાનો આ ઘરેલું નાસ્તો છે. ચલો જોઈએ રેસીપી પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. આજે આપણે મગની દાળ અને ચોખાના પુડલા બનાવીશું. નાના બાળકોને ખૂબ ભાવશે. આપણે ચણાની દાળના પુડલા તો આપણે બનાવીએ જ છે, ચણાના લોટના પુડલા બનાવીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય ચોખા અને મગની દાળ મિક્સ કરીને એના પુડલા બનાવ્યા છે? તમારા બાળકોને ચોક્કસ ખવડાવો. પ્રોટીનથી ભરપૂર એવી આ વાનગી ખરેખર બાળકો માટે ખૂબ હેલ્ધી છે. એવું નથી કે નાના બાળકો માટે જ હેલ્ધી છે, વૃદ્ધો માટે પણ એટલી જ હેલ્ધી છે આ રેસીપી. તો એના માટે કોતરાવાળી મગની દાળ લેવાની છે અને સાથે સાથે આપણે જેટલા પ્રમાણમાં મગની દાળ હોય એના અડધા પ્રમાણમાં ચોખા લેવાના છે બાઇન્ડિંગ માટે. ખરેખર મિત્રો આ રેસીપી ખૂબ સરસ મજાની છે, એકદમ ક્રિસ્પી બને છે, એકદમ ટેસ્ટી બને છે. તો અહીંયા આપણે એકદમ દેશી જે વાનગી છે આપણા પુડલા ફેવરેટ, પણ એ થોડા અલગ જ વેરિએશન સાથે નવી સ્ટાઇલથી આપણે પુડલા બનાવવાના છે. 5 કલાક સુધી દાળ ચોખા પલળે આપણે એનું સૌથી પહેલાં તો એને ક્રશ કરીશું, બેટર કરીશું. મિત્રો ખરેખર તમારા બાળકો ખીચડી નથી ખાઈ રહ્યા, મગની દાળ નથી ખાઈ રહ્યા, તો આવી રીતે જો તમે એમને હું કહું છું એવી રીતે પુડલા બનાવીને ખવડાવશો તો બાળકો તો શું, બાળકોના પપ્પાને, બાળકોની મમ્મીને, બાળકોના દાદા પણ હોંશે ખાશે એવા સ્વાદિષ્ટ અને ટેસ્ટી આપણા પુડલા બને છે. હવે અહીંયા તમે જોઈ શકો છો મિક્સર જારમાં આપણે થોડું દહીં એડ કરવાનું છે. દહીં એડ કરવાથી આપણે જે પુડલાનો ટેસ્ટ હોય છે એ ખૂબ સારો આવે છે, સરસ મજાનો આવે છે. અને સાથે સાથે આપણે બધી વસ્તુ એડ કરવાની છે, એ છે આપણે સોજીનો લોટ. તો ખરેખર હું અહીંયા તમે જોઈ શકો છો કે આપણે માત્ર 2 ચમચી સોજીનો લોટ એડ કરવાનો છે. સોજી ઝીણી જાડી કોઈ બી ચાલશે. તો અહીંયા સારો ટેક્સચર અને સારી બાઇન્ડિંગ માટે આપણે 2 ચમચી સોજીનો લોટ એડ કરીશું. હવે આપણે પીસી લઈએ. એકદમ પાણીવાળી જે પલાળેલું છે આપણે મગની દાળ અને ચોખા સાથે આપણે દહીં એડ કર્યું છે, સૂજી એડ કરી છે. તો અત્યારે આપણે પાણી એડ નથી કરવાનું, પછી આપણે પાણી કેટલું એડ કરવું એવું તમને જણાવીશ. તો ખરેખર તમારા બાળકો માટે આ નાસ્તો અવશ્ય બનાવજો. અહીંયા આપણે મગની દાળ અને ચોખાને 5 કલાક સુધી પાણીમાં પલાળી રાખવાના. ઓકે, ચલો હવે બનાવી લઈએ. સરસ મજાનો ક્રશ કરીશું. તો વધારે પડતું બહુ જાડું નહીં, આપણે થોડું એવું બારીક એવું બેટર બનાવવાનું છે. તો આપણે એક આટો મિક્સરનો વધારે ફેરવવાનો. તો હવે આપણે તૈયાર થયેલા જે બેટર હોય છે આ ટાઈપનો મિક્સ એકદમ સરસ મજાનો ગોળ બનાવવાનો છે. અને હવે આપણે આ તૈયાર થયેલા બેટરને એક વાસણમાં કાઢી લેવાનું છે. તો અહીંયા હવે આપણે એમાં જે વસ્તુ એડ કરવાની છે એ જોઈએ. ખરેખર આ બહુ સરસ મજાનો બાળકોનું ફેવરેટ, એમાં અત્યારે વેકેશન છે, બાળકોને કંઈક અલગ ખાવાનું મન થતું હશે તો આ નાસ્તો ચોક્કસ તમે બનાવો. હવે આપણે એડ કરીશું થોડું કાચું જીરું, થોડું આપણે એમાં એડ કરીશું નમક ટેસ્ટ અકોર્ડિંગ, અને સાથે સહેજ અમથો ગરમ મસાલો એડ કરવાનો. મેગી મસાલો આવે છે માઇનોર સહેજ, અને પછી આપણે એડ કરવાનું છે માઇનોર એવી અડધી ચમચી હળદર. આપણે અત્યારે તીખા પુડલા નથી બનાવતા, આપણે એકદમ અલગ રીતે સ્વાદિષ્ટ અને ટેસ્ટી પરંતુ તીખા નહીં એવા આપણે પુડલા બનાવવાના છે. હલાવી લઈએ. અને હવે આપણે થોડું અમથું પાણી એડ કરીશું, વધારે નહીં. તો જોઈ શકો છો અહીંયા મેં 2 ચમચી પાણી એડ કર્યું છે અને હલાવી લઈએ. તો અહીંયા આપણું પુડલાનું જે બેટર છે એકદમ સરસ મજાનું રેડી છે. આ ટાઈપનું હું છું, એકદમ પતલું એવું. તો ચલો આપણે હવે પુડલાને બનાવી લઈશું. તો અહીંયા આપણે નોનસ્ટિક લેવાની, એની અંદર મેં 1 ચમચી તેલ એડ કર્યું છે અને પછી આવી રીતે આખી નોનસ્ટિકમાં આ તેલને આપણે ફેલાવી દેવાનું છે. અને હવે આપણું જે બેટર છે ફેલાવી દઈએ. ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખીશું.
અહીંયા તમે જુઓ વચ્ચે વચ્ચે આપણે જે પુડલા છે ચડી ગયા છે. ઇઝીલી આ પુડલાને ચડી જાય છે, તમે જોઈ શકો છો. ફેરવી લેવાના. ગેસની આંચ હવે આપણે થોડી ફૂલ કરીશું. અને આ બાળકોની ખાસ અને પ્રિય વાનગી છે એટલે આપણે ચીઝ એડ કરવાનું. ખરેખર આ યમ્મી અને ચીઝી જે પુડલા બન્યા છે ખરેખર બહુ ટેસ્ટી છે, એકદમ સ્વાદિષ્ટ છે. આ પુડલા માયોનીઝ સોસ સાથે ટમેટો કેચઅપ સાથે ખૂબ સરસ લાગે છે. હવે આપણે ચીલી ફ્લેક્સ, હવે તમને ખબર પડે આપણે તીખાશ કેમ નથી એડ કરી, થોડું આમ તો ચીલી ફ્લેક્સ એડ કરી દેવાનું. તો રેડી છે એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ એવા આપણા નવીન સ્ટાઇલના પુડલા. તો તૈયાર થયેલા જે પુડલા છે એ આપણે સર્વિંગ પ્લેટમાં લઈશું. તમે તમારા બાળકોને એકદમ સરસ મજાના મગ દાળના આ ચીઝી પુડલા ખવડાવો. બાળકો ખાતા જશે, વાવા બોલતા જશે. નાની એવી ભૂખમાં બાળકો માટે આ બેસ્ટ નાસ્તો છે.